વેલકમ ટુ એન્જલ ઓનલાઈન પ્લેટફોર્મ. ધોરણ 11 નીટનો મેગા ટેસ્ટ છે, જેનું આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ. હવે પ્રશ્ન નંબર 1 જોઈશું આપણે બાયોલોજીની અંદર. 91 નંબરનો ક્વેશ્ચન. 91 ની અંદર ક્વેશ્ચન છે, 20મી સદીના ડાર્વિન તરીકે ઓળખાતા વૈજ્ઞાનિક કયા છે? તો 20મી સદીના ડાર્વિન તરીકે ઓળખાતા વૈજ્ઞાનિક છે અર્નેસ્ટ માયર. તો જવાબ આવશે આપણો ચેન્નઈ. જવાબ આવશે આપણો તો અર્નેસ્ટ માયર છે. તો રાઈટ આપણો જવાબ આવશે ચેન્નઈ. 92 એટલે 92 નંબરની અંદર છે, પેશીના ગુણધર્મો કોના લીધે શક્ય બને છે? પેશીના ગુણધર્મો કોના લીધે શક્ય બને છે? તો ઓપ્શન છે કોષોના બંધારણ, સજીવના બંધારણ, કોષોમાં થતી આંતરક્રિયાઓ અને કોષની રચના. તો 92 નંબરનો ક્વેશ્ચન છે, કોષોમાં થતી આંતરક્રિયાઓના લીધે આ શક્ય બને છે, એટલે જવાબ આવશે આપણો ચેન્નઈ. 93 નંબરનો ક્વેશ્ચન છે, નીચે પૈકી સાચા વિધાન પસંદ કરો. તો એની અંદર સાચા વિધાન છે, જવાબ આવશે એની અંદર 93 ની અંદર બોમ્બે. તો જુઓ, બીજા નંબરનું છે, જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ પ્રજાતિ, જ્યારે બીજો પ્રત્યય જાતિ આવે એ રાઈટ છે બીજા નંબરનું. પછી ત્રીજા નંબરનું છે, સભાનતા એ દરેક સજીવનો ગુણધર્મ છે. તો એ સભાનતા બી દરેક સજીવનો ગુણધર્મ જોવા મળે છે. બાકીના જે સેન્ટેન્સ છે, વનસ્પતિના વૈજ્ઞાનિક નામ એ ICGN દ્વારા અપાયેલા સિદ્ધાંતો માપદંડ, તો એ વાક્ય ખોટું છે, કારણ કે વનસ્પતિઓ માટે ICBN આવશે. એવી રીતે પહેલો છે, ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિને આપણે નામકરણ કહેવાય. અહીં છે ઓળખવિધિ, એટલે એ પણ એ ખોટું છે. એટલે આપણો જવાબ આવશે બીજો અને ત્રીજો આપણો સાચો જવાબ આવશે. 94 નંબરનો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું વિધાન એ જૈવિક નામકરણના સાર્વત્રિક નિયમ માટે ખોટું છે? જૈવિક નામકરણના સાર્વત્રિક નિયમ માટે ખોટું છે. તો 94 ની અંદર જુઓ, 94 ની અંદર, તો આપણો આન્સર 94 ની અંદર આવશે દિલ્હી આપેલો છે. દિલ્હી આન્સર આપણો આવશે કે જાતિ સંકેત પ્રત્યય મોટી લિપિથી શરૂ થાય છે. આ ખોટી વાત છે. જાતિ સંકેત હોય નાની લિપિથી શરૂ થાય, જ્યારે વંશગત પ્રત્યય નાની લિપિથી શરૂ થાય છે. જીનેરિક નેમ જે છે એ મોટી લિપિથી શરૂ થાય, પ્રજાતિની વાત છે, તે આમાંના ઉદાહરણ દ્વારા સમજી શકાય છે, એટલે એ વાક્ય ખોટું છે. તો આપણો જવાબ આવશે 94 ની અંદર દિલ્હી. 95 ની અંદર સજીવોની અર્થકારક જૂથ વહેંચણી કરવાની કાર્ય પદ્ધતિને તો આપણે શું કહીએ છીએ? એના સજીવોની અર્થકારક જૂથ વહેંચણી કરવાની કાર્ય પદ્ધતિને આપણે વર્ગીકરણ તરીકે ઓળખીએ છીએ. તો એને કહીશું આપણે વર્ગીકરણ. 96 નંબરનો પ્રશ્ન છે, 96 નંબરનો, વર્ગીકરણ વિદ્યાના અભ્યાસ માટેની મૂળભૂત પ્રક્રિયાઓ કઈ છે? તો એની અંદર ઓપ્શન છે, પહેલો લક્ષણીકરણ, ઓળખવિધિ, વર્ગીકરણ અને નામકરણ. તો પહેલો ઓપ્શન છે એ આપણો એ રાઈટ આવશે. 96 ની અંદર આપણો આન્સર આવશે એ ફોર અમદાવાદ. 97 ની અંદર આપણે ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો એ શેના પ્રત્યય તરીકે રજૂ થાય છે? તો ઓપ્શન છે પ્રજાતિ, જાતિ, કુળ અને સમુદાય. તો એ દરેકે દરેક ઇન્ડિકા, ટ્યુબરોઝમ અને લિયો એ જાતિ રજૂ કરે છે, એટલે જવાબ આવશે આપણો બોમ્બે. 98 નંબર, વાસ્તવિક અસ્તિત્વ ધરાવતો એકમાત્ર વર્ગીકરણ વર્ગ કયો છે? તો વાસ્તવિક રીતે જેની અંદર સજીવનો સમાવેશ થતો હોય એવો વાસ્તવિક એકમ આપણો છે જાતિ, એટલે એની અંદર આન્સર આવશે એ અમદાવાદ. 99 નંબર, બિલાડી અને કૂતરાનું કુળ કયું છે? તો બિલાડી અને કૂતરાનું કુળ, તો ઓપ્શન એની અંદર આપેલા છે ફેલેડી અને કેનેડી. બીજા છે કેનેડી ફેલેડી, સી છે ફેલેડી અને મસ્કીડી, અને ડી છે બ્લાટીડી અને મસ્કીડી. તો એની અંદર આવશે ફેલેડી એ બિલાડીનું કુળ છે અને કેનેડી એ કૂતરાનું કુળ છે, એટલે જવાબ આવશે અમદાવાદ. 100 નંબર, ફેલેડી અને કેનેડી કુળ સમાવેશ પ્રાણીઓને કયા ગોત્રમાં મૂકેલ છે? તો એ નીચે ગોત્ર આપેલા છે, પ્રાઇમેટા, એન્યુરા, ડિપ્ટેરા, કાર્નિવોરા. તો ફેલેડી અને કેનેડી જે ગોત્ર છે એનો સમાવેશ થાય, આ પ્રાણીઓનું ગોત્ર છે કાર્નિવોરા. તો કાર્નિવોરા આવશે. તો કાર્નિવોરા આન્સર એ ગોત્ર છે પ્રાણીઓનું,
તો જવાબ આપણો આવશે 100 ની અંદર કાર્નિવોરા, એટલે જવાબ આવશે 100 ની અંદર દિલ્હી. 101 નંબરનો પ્રશ્ન જોઈએ. પ્રાઇમેટા અને કાર્નિવોરા ગોત્ર બંનેને કયા એક જ વર્ગમાં મૂકવામાં આવ્યા છે? કયા એક જ વર્ગમાં મૂકવામાં આવ્યા છે પ્રાઇમેટા અને કાર્નિવોરા? તો ઓપ્શન છે વિહંગ, સસ્તન, કીટક, સરીસૃપ. તો એ સસ્તનની અંદર એનો સમાવેશ થાય છે. તો જવાબ આપણો આવશે કે 101 ની અંદર પ્રાઇમેટા અને કાર્નિવોરા ગોત્ર એ સસ્તન એટલે બી ની અંદર સમાવેશ થશે. જવાબ આવશે આપણો બોમ્બે. 102 સૃષ્ટિથી શરૂ કરી જાતિના સજીવના તબક્કાવાર લક્ષણો જોતા. સૃષ્ટિથી શરૂ કરી જાતિના સજીવના તબક્કાવાર લક્ષણો જોતા શું થશે? સૃષ્ટિથી આપણે જાતિ તરફ જઈશું તો સમાનતામાં વધારો થાય. બીજો ઓપ્શન છે સમાનતામાં ઘટાડો. ત્રીજો ઓપ્શન છે ભિન્નતામાં વધારો, તો સજીવોની સંખ્યા વધે. તો સીધી વસ્તુઓ સૃષ્ટિથી જાતિ તરફ જઈશું તો સમાનતામાં સામ્યતાવાળા જે લક્ષણો છે એમાં વધારો થશે. એટલે 102 માં આપણો આન્સર આવશે અમદાવાદ. 103 યોગ્ય જોડકા મેળવો. તો એની અંદર 103 ની અંદર આવશે કોલમ 1 અને કોલમ 2 બતાવેલું છે. એની અંદર આપણે જોડકાની અંદર જે કુળ, ગોત્ર, વર્ગ અને સમુદાય આપેલા છે તો શોધવાના છે. તો કુળ, ગોત્ર, વર્ગ. તો સામે છે ડિપ્ટેરા, સંધિપાદ, મસ્કીડી અને કીટક. તો આપણે સામે જોઈ લઈએ કે દાખલા તરીકે કુળ છે તો એની અંદર જવાબ કયો આવશે? તો 103 ની અંદર દિલ્હી જવાબ આવશે. કારણ કે પહેલું જુઓ કુળ છે તો આર છે, મસ્કીડી એ એનું કુળ છે. પછી ગોત્ર છે તો ગોત્ર છે પી એટલે ડિપ્ટેરા ગોત્ર છે. વર્ગ છે 3S, વર્ગ 3S એટલે કીટક વર્ગ છે. સમુદાય તો 4Q, તો સમુદાય છે સંધિપાદી સમુદાય છે. 104 નંબરનો જવાબ દિલ્હી તેમાં થશે. 104 નંબરમાં આપણે જોઈ લઈએ. તો 104 નંબરમાં મનુષ્યના વર્ગીકરણ કક્ષાઓ સાથે સાચો વર્ગીકરણ ક્રમ કયો છે? તો આખું જે કોઠો છે એની અંદર વર્ગીકરણ આપ્યું છે. સમુદાય, વર્ગ, ગોત્ર, એનું કુળ, પ્રજાતિ અને જાતિ. તો ઉપરથી નીચે સુધીની સિક્વન્સ સાચી તમારે શોધવાની છે. તો એની અંદર જુઓ ચેન્નઈની અંદર મેરુદંડી છે, સસ્તન છે, પ્રાઇમેટા છે, મનુષ્ય માટે પૂછેલું. હોમિનિડી તો હોમો અને સેપિયન્સ. તો આખી સિક્વન્સ આપેલી છે કે ભાઈ સમુદાય મેરુદંડી છે, સસ્તન એનો વર્ગ છે, પ્રાઇમેટા એનું ગોત્ર છે, કુળ હોમિનિડી છે, પ્રજાતિ હોમો છે અને સેપિયન્સ એની જાતિ દર્શાવેલી છે. તો જવાબ આવશે આપણો ચેન્નઈ. તો 104 ની અંદર જવાબ આપણો આવશે ચેન્નઈ. આગળ જઈશું 105 ની અંદર આંબાનું વર્ગીકરણ કક્ષાઓ સાથે સાચો વર્ગીકરણ ક્રમ કયો છે? 105 તો આંબાનું વર્ગીકરણ કક્ષાઓ સાથે સાચો વર્ગીકરણ ક્રમ કયો છે? તો એની અંદર આપણે જોઈએ, જુઓ આંબા માટે પણ એ જ રીતે વર્ગીકરણ આપેલું છે. તો એની અંદર જવાબ આવશે ચેન્નઈ. એમાં પણ ચેન્નઈ આવશે. જો આવૃત બીજધારી એનો વિભાગ છે, દ્વિદળી એનો વર્ગ છે, સેપેન્ડલ્સ ગોત્ર, એના કાઢેસી કુળ, મંજીફેરા પ્રજાતિ અને જાતિ છે ઇન્ડિકા. તો આન્સર આવશે 105માં ચેન્નઈ. 106 ની અંદર સંગત વિકલ્પ પસંદ કરવું. તો એ છે ઘઉં, સેપેન્ડલ્સ એ ગોત્ર છે, આંબો, ઓયલ્સ એ બી ગોત્ર છે, માનવ ડિપ્ટેરા અને ઘરમાખી ડિપ્ટેરા. તો સંગત આપણો આવશે જવાબ દિલ્હી એ ઘરમાખી અને એની સામે આવશે ડિપ્ટેરા. તો 106 ની અંદર આવશે દિલ્હી. 107 નંબર જોઈએ. વર્ગીકરણની કક્ષાની સંખ્યા કેટલી? તો ટોટલ આપણે 7 કક્ષાઓ છે. સૃષ્ટિથી ઉપરથી જઈશું તો સૃષ્ટિ, સમુદાય, એની અંદર વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ એટલે ટોટલ સૃષ્ટિ થશે. એની અંદર કક્ષાઓ ટોટલ થશે 7. જવાબ આવશે
107ની અંદર દિલ્હી જવાબ આવશે. 108 નંબર, નીચે પૈકી ખોટા વિધાન પસંદ કરો. તો 108 નંબરની અંદર જવાબ અમદાવાદ આવશે. પહેલું અને ચોથું સાચું છે. જો પહેલું છે પ્રજાતિ વડે ગોત્ર રચાય છે જે કેટલાક એક સરખા લક્ષણો ધરાવે છે. એવી રીતે ચોથું છે કૂતરા અને બિલાડીનો સમાવેશ એક જ કુળ ફેલિડીમાં થાય છે. તો એ બંને પહેલું અને ચોથું સાચું છે. બીજું ત્રીજું ખોટું છે. કેરોલસ દ્વારા દ્વિનામી પદ્ધતિ રજૂ કરવામાં, હા એટલે કેરોલસ લિનિયસ દ્વારા દ્વિનામી નામકરણ પદ્ધતિ રજૂ કરવામાં આવી એ સાચું હોય એટલે શોધવાનું છે આપણે ખોટું. તો બીજું અને ત્રીજું એ સાચું હોય. ત્રીજું વર્ગીય શ્રેણીમાં નીચેની કક્ષાઓમાં આવેલા સજીવો વચ્ચે વધુ સમાનતા હોય છે. તો બંને સાચું એટલે કે બીજું ને ત્રીજું સાચું હોય. શોધવાનું છે આપણે ખોટું. તો પહેલું અને ચોથું એ બંને ખોટા છે. 109 નંબર, યોગ્ય જોડ મેળવો. તો કોલમ 1 અને કોલમ 2માં આપેલું છે. કોલમ 1માં આપેલું છે પેન્થેરા લિયો, પેન્થેરા ટાઇગ્રિસ, મંજીફેરા ઇન્ડિકા અને સોલેનમ ટ્યુબરોઝમ. તો સામે આપેલું છે પેન્થેરા લિયો. તો પેન્થેરા લિયોની સામે આપેલું છે લિયો એટલે સી એટલે આર થયો. એટલે 109ની અંદર તમારે બોમ્બે થશે. 109ની અંદર બોમ્બે આવશે. તો પહેલામાં આર આવશે, પેન્થેરા લિયો આર. બીજામાં જુઓ પેન્થેરા ટાઇગ્રિસ તો વાઘ થશે 2S. પછી ત્રીજો 3P મંજીફેરા ઇન્ડિકા તો યામ્બો અને 4Q સોલેનમ ટ્યુબરોઝમ તો બટાટા. તો જવાબ તમારે થશે બોમ્બે 109માં. 110, તો 110ની અંદર યોગ્ય જોડ મેળવો. તો તમારે જોડકા ગોઠવવાના છે. તો 110ની અંદર જવાબ તમારે આવશે બોમ્બે. તો ફટાફટ આપણે જોઈ લઈશું. 110ની અંદર બોમ્બે. તો બોમ્બેની અંદર જુઓ 1R ICBN તો વનસ્પતિ નામકરણ બરાબર છે. 2S ICZN તો પ્રાણી નામકરણ બરાબર છે. દ્વિનામી નામકરણ પદ્ધતિ તો 3P તો દ્વિનામી નામકરણ પદ્ધતિ કેરોલિનિયસ અને કોનોલિનસી તો એ 4Q એટલે પોલિમોનિયલ્સ એ ગોત્રની અંદર આવશે ફેમિલી. તો જવાબ આવશે બોમ્બે. 111માં વર્ગીકરણ વિદ્યામાં વર્ગ કયા બે વર્ગકોની વચ્ચે સમાયેલ છે? વર્ગ કયા બે વર્ગકોની વચ્ચે સમાયેલ હોય છે? તો વર્ગ હશે 111ની અંદર આવશે ચેન્નઈ કે ભાઈ વર્ગ કોની અંદર સમુદાય અને ગોત્ર બંનેની અંદર સમાવેશ થાય છે. 112 નંબર, સજીવના નામકરણ માટે નીચે 4 વાક્યો આપવામાં આવ્યા છે, તેમાંથી કયા 2 વાક્યો સાચા છે? 112માં તો 2 વાક્યો સાચા શોધવાના છે. તો એની અંદર જવાબ આવશે દિલ્હી આપેલો છે. તો બીજો અને ત્રીજો એ સાચા આપેલા છું. એક સજીવના ઉપયોગમાં લેવાયેલ જાતિના નામ અન્ય સજીવ માટે ઉપયોગમાં લેવાતું નહીં, બીજું સાચું. ત્રીજું છે હસ્તલિખિત વૈજ્ઞાનિક નામના દરેક શબ્દ નીચે આપણે આડી લીટી કરવી તો એ બી સાચું. બીજું ત્રીજું સાચું. પ્રથમ નામ જાતિ અને બીજું તો ખોટું છે. ચોથું જાતિ પછી ઉપજાતિનું નામ લખવું એ દરેક સજીવ માટે ફરજિયાત એવું ફરજિયાત નથી એટલે એ બી ખોટું છે. જવાબ આવશે દિલ્હી. 113 નીચે પૈકી સાચા વિધાનો પસંદ કરો. 113માં તો 113ની અંદર સાચા વિધાન પસંદ કરો એની અંદર ચેન્નઈ આવશે. ચેન્નઈ તો જોઈ લો 113ની અંદર સાચા વિધાન ચેન્નઈ. તો પહેલું જો સિસ્ટમ નેચર શબ્દ લિનિયસ તેના પ્રકાશના શીર્ષક તરીકે ઓળખ્યો બરાબર છે. જાતીય નિમ્ન કક્ષાનો દરજ્જો છે એ બી રાઈટ છે. બંને સાચા. ભાઈ નજીકના ગાઢ સંબંધ ધરાવતી જાતિઓના જૂથ વડે પ્રજાતિ બનેલી કુળ બને ખોટું હોય. ભાઈ બિલાડીનો કેનેડી કુળમાં સમાવેશ કરેલ છે એ બી ખોટું છે. ફેલેડી કુળ આવશે. ઓકે તો જવાબ આવશે આપણો ચેન્નઈ. 114 નંબર, પેશીના ગુણધર્મો એ તેના કોષના બંધારણને લીધે નથી પરંતુ કોષમાં થતી આંતરક્રિયાનું પરિણામ છે. તો સાચું હોય. આર છે કોષના લક્ષણો તે તેની અંગિકાઓના બંધારણને લીધે નહીં
પરંતુ અંગિકાઓમાં રહેલા અણુઓની પ્રક્રિયાનું એ પરિણામ છે. તો બંને સાચા પણ સમજૂતી નથી. એટલે 114માં આવશે બોમ્બે. 115 જોઈએ આપણે. વર્ગીકરણ એકાકીકરણ પદ્ધતિ છે. તો વર્ગીકરણ એકાકીકરણ પદ્ધતિ નથી. બરાબર. 115ની અંદર એકાકીકરણ પદ્ધતિ નથી, એટલે એ ખોટું છે. આર છે, જો કક્ષા બધી દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકરણની કક્ષા કહે છે. તો એ સાચું છે, એટલે એ ખોટું અને આર એ સાચું છે. એટલે જવાબ આપો 115ની અંદર દિલ્હી આવશે. પછી આપેલું છે આંબો, ઘઉં, ગરમાખી, માનવ, સિંહ, બિલાડી, બટાટા, વાઘ, રીંગણ, ટામેટા, કૂતરો જાતિનો કુલ કેટલા કુળોમાં સમાવેશ થાય છે? તો 116ની અંદર જવાબ આવશે 7. જુઓ, તો એની અંદર આપણે શું કરવાનું? આંબો છે, એકની અંદર આવશે આંબો. પછી દરેકનું કુળ શોધવાનું છે. ઘઉં બી આવશે 2, ગરમાખી 3, માનવ 4, સિંહ 5, પછી બિલાડી એની અંદર જ આવશે 5, પછી બટાટા 6, વાઘ બી આવી ગયો એની અંદર જ આવશે. પછી રીંગણ છે એ બી આગળ 7 નંબર સોલિનેસી એટલે સોલિનેસીમાં આવશે. પછી ટામેટા આવી ગયા અને કૂતરો છે એ બી ફેમિલીમાં આવશે. એટલે ટૂંકમાં આની અંદર 7 આવશે. જુઓ, એની અંદર આ રીતે છે. એક છે આંબો 1, ઘઉં 2, ગરમાખી 3, માનવ 4, પછી સિંહ 5, પછી બટાટાવાળું સોલેનેસી 6, પછી 7મું કૂતરાવાળું 7મું થાય. બાકીના જે અંદર છે રીંગણ, ટામેટા એ બધા અંદર સોલેનેસીની અંદર બટાટાની અંદર ભેગા સમાવેશ થઈ જાય છે. એટલે જવાબ આવશે એની અંદર 7 આવશે. 7 કુળની અંદર સમાવેશ થાય છે. 117માં 17 નંબર જુઓ, નીચે આપેલ ખાલી જગ્યા પૂરો. તો એની અંદર 1 અને 2 આપેલું છે મનુષ્ય વર્ગ. તો મનુષ્યનો વર્ગ આવશે સસ્તન. બરાબર. તો જવાબ ચેન્નઈ થશે. અને ગરમાખી વર્ગ કીટક, તો કીટકનો ગોત્ર આવશે ડિપ્ટેરા. એટલે જવાબ આવશે ચેન્નઈ. 117 ચેન્નઈ. 118 નીચેનામાંથી ઘઉં માટે કઈ જોડ સાચી છે? 118માં નીચેનામાંથી કઈ જોડ ઘઉં માટે સાચી છે? તો એની અંદર 118ની અંદર આવશે દિલ્હી. જુઓ, 118માં દિલ્હી. 118માં દિલ્હી આપણે ઘઉં માટે જોઈ લે. જો પ્રજાતિ ટ્રિટિકમ, કુળ એનું પોએસી છે, ગોત્ર પોએલ્સ, વર્ગ એકદળી છે. તો એ જવાબ આવશે દિલ્હી. 119માં પ્રજાતિનું નામ મોટી લિપિમાં લખવામાં આવે છે. તો 119માં પ્રજાતિનું નામ એ મોટી લિપિમાં લખવામાં આવે, સાચું હોય. બરાબર. પછી દરેક વૈજ્ઞાનિક નામ 2 ઘટકો ધરાવે છે. તો બંને સાચા જ છે. એટલે જવાબ આવશે બોમ્બે. સાચી સમજૂતી નથી. એ અને આર બંને સાચા, પરંતુ આર એની સાચી સમજૂતી નથી. 120 આપેલ કયું વિધાન નામાધિકરણ સાથે સુસંગત નથી? આપેલું કયું વિધાન એ નામાધિકરણ સાથે સુસંગત નથી? તો 120ની અંદર આવશે એ, એટલે અમદાવાદ આવશે. વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવના 2 વૈજ્ઞાનિક નામ હોય છે. તો ખોટું હોય. વૈશ્વિક સ્તરે વૈજ્ઞાનિક નામ એક જ હોય છે. તો આપણે અસંગત શોધવાનું છે. 121 જુઓ, ગોત્ર કોની વચ્ચે આવે છે? તો 121માં ગોત્ર કોની વચ્ચે? વર્ગ અને કુળની વચ્ચે આવશે. તો સીમાં આવશે. તો ગોત્ર એ વર્ગ અને ઉપરથી કુળની વચ્ચે આવશે ગોત્ર. તો ચેન્નઈ જવાબ આવશે. 122 યોગ્ય જોડ મેળવો. ઘઉં, કેરી, ગરમાખી, માનવ. 122માં જોઈ લઈએ આપણે. તો એની અંદર બોમ્બે આવશે. ચેક કરી લઈએ. 1S ઘઉં, તો પોઇલ્સ આવે. R કેરી, તો સેપિન્ડેલ્સ. પછી 3Q ગરમાખી, તો ડિપ્ટેરા. અને માનવ તો 4P પ્રાઇમેટ.
તો બોમ્બે આવશે 123. યોગ્ય જોડ મેળવો તો 123ની અંદર અમદાવાદ આવશે. જોઈ લઈએ એ પણ 123માં 1S હોમોસેપિયન્સ તો સસ્તન આવશે. પછી યુ તો પ્રાઇમેટ આવશે. પછી મસ્કા ડોમેસ્ટિકા તો મસ્કા ડોમેસ્ટિકા તો 2 એટલે આર કીટક આવશે, ઘરમાખી છે એટલા માટે. અને ટી એટલે ડિપ્ટેરા આવશે. પછી 3P મંજીબેરા ઇન્ડિકા તો પી એટલે દ્વિદળી આંબો છે. 3PV સેપિન્ડેલ્સ એનું ગોત્ર છે. ચોથું ટ્રેટિકમ એસ્ટિવમ તો ક્યુ એકદળી છે. અને ડબલ્યુ એટલે પોઇલ્સ એનું ગોત્ર છે. અમદાવાદ આવશે. 124ની અંદર વર્ગીકૃત કક્ષા નીચે આપવામાં આવી છે, સાચી જોડ મેળવો. તો એની અંદર સૃષ્ટિ, નીચે આપ્યું છે સમુદાય, વિભાગ અને લાઈન એરા આપેલા છે. તો પહેલી સૃષ્ટિ છે, પછી સમુદાય છે, પછી ત્રીજો નંબર તમારે જે આવતું હોય એ લેવાનું, પછી બી લેવાનું, પછી સી ડી એટલે કે પ્રજાતિ અને પછી છેલ્લા એ જાતિ છે. તો આ રીતે સિક્વન્સમાં દર્શાવેલું છે. તો એમાંથી સાચો જવાબ આપણે શોધવાનું છે કે ભાઈ કયામાં એ આવશે. માની લો કે ભાઈ આ ડી આવશે તો પ્રજાતિ છે કે કયું આવશે. તો એની અંદર જુઓ જવાબ આપણો છે બોમ્બે. તો જવાબ આપણો બોમ્બે જોઈશું તો વર્ગીકૃત કક્ષાઓ છે એની અંદર આપણો જવાબ આવશે બોમ્બે. કારણ કે એ જો સૃષ્ટિ આવશે, પછી સમુદાય આવ્યો, પછી વિભાગ આવ્યો એટલે સમુદાય વિભાગ પછી આવશે એનો વર્ગ આવશે અને વર્ગ પછી આવશે ગોત્ર. તો આ બીમાં ગોત્ર આવશે. તો સમજો વર્ગીય કક્ષા છે માની લો બી અને એના ગોત્ર સાચા ભાઈ પ્રાઇમેટા અને પોઇલ્સ એ શું હોય એના ગોત્ર છે. તો આપણો જવાબ આવશે બી. પછી 125 નંબર જુઓ. ઘઉંનું વર્ગીકરણ કક્ષાઓ સાથે સાચું વર્ગીકરણ ક્રમ કયો છે? ઘઉંનું વર્ગીકરણ કક્ષાઓ સાથે સાચું વર્ગીકરણ ક્રમ કયો છે? તો 125માં આપણો જવાબ આવશે 125ની અંદર જુઓ એ ભાઈ આગળ છે એ રીતે છે. ત્યાંથી ચાલુ કરવાનું છે એનો વિભાગને ત્યાંથી ચાલુ કરવાનું છે. એની અંદર જવાબ અમદાવાદ આવશે. આવૃત બીજધારીનો વિભાગ છે, એકદળી એનો વર્ગ છે, પોઇલ્સ એનું ગોત્ર, પોએસી કુળ, ટ્રેટિકમ એસ્ટિવમ એટલે પ્રજાતિ એનો જાતિ. ઘઉં માટે એ સિક્વન્સ અમદાવાદ જવાબ આવશે. 126 ખાલી જગ્યા એ તેના પ્રકાશનના શીર્ષક તરીકે સિસ્ટમ નેચર શબ્દ પ્રયોજન કરેલું હતું. તો 126ની અંદર લિનિયસ આવશે. 27 વનસ્પતિમાં રચના અને સ્થાનને આધારે પેશીતંત્રના કેટલા પ્રકારો પડે છે? તો પેશીતંત્રના આમ તો ચેન્નઈ 3 પ્રકાર પડે ને, આધારોદક પેશીતંત્ર, અધિસ્તરીય પેશીતંત્ર, આધારોદક પેશીતંત્ર અને વાહક પેશીતંત્ર 3 થયા. 128 સંપૂર્ણ વનસ્પતિ દેહની આવર્તી રચના કઈ? તો આપણને ખબર સંપૂર્ણ વનસ્પતિ દેહને તો અધિસ્તરીય પેશીતંત્ર. તો 128માં ચેન્નઈ. 130માં જુઓ અધિસ્તર સામાન્ય રીતે એક અને ઓછા પ્રમાણમાં કોષરસ તથા તેની ફરતે કોષ દિવાલનું અસ્તર ધરાવે છે. તો અધિસ્તર સામાન્ય રીતે એક અને ઓછા પ્રમાણમાં કોષરસ તથા તેની ફરતે દિવાલનું અસ્તર. અને તો પ્રશ્ન 130 નંબર. તો અધિસ્તર સામાન્ય રીતે એક અને ઓછા પ્રમાણમાં કોષરસ તથા તેની ફરતે કોષ દિવાલનું અસ્તર ધરાવે છે. તો એક સ્તરીય હોય, અધિસ્તર એક સ્તરીય હોય અને બીજું છે કોષ દિવાલનું અસ્તર અને ખાલી જગ્યા. ખાલી જગ્યા છે ત્યાં 30 નંબર જે છે એ 30 નંબરની અંદર આપણે મોટી રસધાનીયુક્ત મૃદુતક કોષો આવતા હતા. અધિસ્તરમાં મોટી રસધાનીયુક્ત મૃદુતક કોષો. તો જવાબ આવશે અમદાવાદ 130માં. અહીંયા આપણે 2 નંબર છે, 2 છે એટલે જવાબ આપણો આવશે એ. 131માં અધિસ્તરની બહારની બાજુ ઘણીવાર મીણયુક્ત જાડા સ્તરથી આવૃત હોય છે. તો આપણે શું કહીએ એને ક્યુટિકલ કહીએ છીએ. તો બોમ્બે આવશે 131માં.
132 જુઓ, એક પર્ણોના અધિસ્તરમાં જોવા મળતી રચના છે તે બીજો નંબર વિનિમય એટલે વાત વિનિમય, પેલા વાયુરંધ્રો છે, વાત વિનિમય બાષ્પોત્સર્જન ક્રિયાનો બાષ્પોત્સર્જન પ્રક્રિયાનું નિયમન કરે છે અને તે વાલ આકારના ખાલી જગ્યા ત્રીજો નંબર કહેવાતા કોષો છે એટલે રક્ષક કોષો આવશે. તો એની અંદર જુઓ આપણે ઓપ્શનની અંદર આપેલું છે એ વાયુરંધ્ર 132 વાયુરંધ્ર, બીજું વાત અને રક્ષક કોષો. તો જવાબ આવશે આપણો અમદાવાદ. 132 એ જવાબ હશે. 132 એ અમદાવાદ. 133 વિશિષ્ટ અધિસ્તરીય કોષો રક્ષક કોષોથી ઘેરાયેલા હોય તેઓને શું કહેવાય? તો વિશિષ્ટ અધિસ્તરીય કોષો રક્ષક કોષોથી ઘેરાયેલા હોય તો તેને આપણે શું કહેતા હતા? તો 133 શું આવશે? સહાયક કોષો કહેવાય. 133 સહાયક કોષો. 134 વાયુરંધ્ર પ્રસાધન ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. તો આપણને ખબર છે કે વાયુરંધ્ર છિદ્ર હોય, રક્ષક કોષો હોય ને સહાયક કોષો, એટલે જવાબ બોમ્બે થયો. 134 બોમ્બે. 134 બોમ્બે. 135 જો આકૃતિ આપેલી છે ને એના સાચા નામ આપણે શોધવાના છે. તો 135 જુઓ દિલ્હી. જવાબ સાચો આવશે કે અધિસ્તરીય કોષો એ એટલે અધિસ્તરીય કોષો. બી તો આપણને ખબર સહાયક કોષો એટલે સહાયક કોષ. સી રક્ષક કોષ અને ડી વાત રંધ્રીય છિદ્ર છે એટલે જવાબ આવશે આપણો દિલ્હી. 136 નંબર નીચે આપેલામાંથી કયા લક્ષણો અધિસ્તરના છે? તો અધિસ્તરના કયા લક્ષણો હોય? નીચે આપેલામાંથી કયા લક્ષણો અધિસ્તરના છે? તે વિસ્તરેલ ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષોના બનેલા છે, સામાન્ય રીતે એકસ્તરીય હોય છે. 136 નંબર તે સામાન્ય રીતે એકસ્તરીય હોય છે, તે મૃદુતકીય છે, તે મોટી રસધાની હાજર હોય છે. તો આ બધા લક્ષણો નીચેના આપેલામાંથી કયા લક્ષણો અધિસ્તરના છે? તો આપેલ તમામ લક્ષણો એ અધિસ્તરમાં જોવા મળતા હોય છે એટલે જવાબ આવશે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. 136 દિલ્હી કરીશું જવાબ. 137 પ્રકાંડ રોમને અનુલક્ષીને સાચો વિકલ્પ પસંદ કરો. પ્રકાંડ રોમ માટે કે ભાઈ શાખિત, અશાખિત, કોમળ કે સખત હોય, સ્ત્રાવી પણ હોય, બાષ્પોત્સર્જનને કારણે થતો પાણીના વ્યયને પણ અટકાવે, એટલે એની અંદર આવશે દિલ્હી. જવાબ આવશે આપણે આપેલ તમામ. કયા નંબરનો પ્રશ્ન હતો? 137. તો એની અંદર આવશે આપેલ તમામ. 138 ખાલી જગ્યા સિવાયની બધી પેશીઓ આધાર પેશી તંત્રની રચના કરે છે. તો સીધી વસ્તુ આધાર પેશી એટલે અધિસ્તરીય પેશી અને વાહક પેશી સિવાયની. તો 138 આપણો જવાબ થશે અધિસ્તર અને વાહીપુલો સિવાયનું. તો ચેન્નઈ જવાબ થશે અધિસ્તર અને વાહીપુલો સિવાયની વાત છે. ચેન્નઈ. 139 હરિતકણયુક્ત ભાદરી દિવાલવાળા કોષોથી રચાયેલ પર્ણનો આધાર પેશી તંત્રને શું કહેવાય? મધ્યપર્ણ પેશી કહેવાય ને, સી. તો 139 ચેન્નઈ. 140 ખાલી જગ્યા ભેગા મળીને વાહીપુલો બનાવે છે. તો જલવાહક અને અનવાહક ભેગા થાય એટલે બોમ્બે આવશે. જલવાહક અનવાહક. તો 140 બોમ્બે. સોરી 140 બોમ્બે જલવાહક અનવાહક. 141 દ્વિદળી વનસ્પતિઓના એકમાં જલવાહક અને અનવાહક પેશીઓની વચ્ચે એધા 2 હોય છે અને આથી તે ખાલી જગ્યા 3 નંબર વાહીપુલો કહેવાય છે. દ્વિદળી વનસ્પતિઓમાં તો 141 નંબરના પ્રશ્નમાં જુઓ જવાબ કયો છે? ચેન્નઈ આવશે. પ્રકાંડ કે ભાઈ દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં જલવાહક અને અનવાહક પેશીઓની વચ્ચે એધા આવેલી હોય તો હાજર હોય અને આથી તેમને વર્ધમાન કહેવાય. એધા આવેલી એટલે વર્ધમાન વાહીપુલો કહેવાય છે. જવાબ ચેન્નઈ આવશે. 142 અંદર એક વનસ્પતિઓમાં તેમના વાહીપુલો એધાની હાજરી ધરાવતા નથી. તેઓ બીજો નંબર એટલે કે તેઓ 2 નું નિર્માણ કરતા નથી, તેથી તેઓને 3 વાહીપુલો કહેવાય છે. તો 142 જુઓ. 142 અંદર ચેન્નઈ જવાબ આવશે.
142માં ચેન્નઈ. એકદળી વનસ્પતિઓમાં એધાની હાજરી ધરાવતા નથી, એટલે દ્વિતીય પેશીઓનું નિર્માણ થતું નથી. તેઓને અવર્ધમાન વાયુપુલો એટલે કે બંધ પ્રકારના વાયુપુલો તરીકે ઓળખવામાં આવે છે. 143 નંબર. નીચે આપેલી આકૃતિના વાયુપુલના પ્રકાશની આકૃતિમાં ABC ને ઓળખો. તો વાયુપુલોને આપણે ઓળખવાનો છે, તો જવાબ એની અંદર અમદાવાદ આવશે. જો આકૃતિઓના આધારે પહેલો છે અરિય જલવાક અનવાક અલગ અલગ ત્રિજ્યા ઉપર છે. બીજું છે સસ્ત વર્ધમાન છે એટલે એધા નથી. ત્રીજામાં એધા છે જલવાક અનવાકની વચ્ચે, એટલે જવાબ આવશે અમદાવાદ. 144 જુઓ. 144માં આપેલ આકૃતિમાં વાયુપુલનો પ્રકાર તો જુઓ, આપેલું છે જલવાક, આ જલવાક જલવાક અનવાક એ અલગ અલગ ત્રિજ્યા ઉપર છે, ઓલ્ટરનેટ છે. એટલે અરિય એકાંતરિક અને 4 જલવાક ને 4 આપેલા છે જલવાક અનવાક, તો અલગ અલગ ત્રિજ્યા ઉપર છે. તો એને કહીશું આપણે ચતુસૂત્રી. તો અરિય એકાંતરિક ચતુસૂત્રી, જવાબ દિલ્હી આવશે. 145માં વિધાન 1, જ્યારે વાયુપુલમાં જલવાક અને અનવાક જુદી જુદી ત્રિજ્યા પર એકાંતરિક રીતે ગોઠવાયેલા હોય તો તેને સહસ્ત વાયુપુલો કહે છે. વિધાન આપેલું છે. તો 145ની અંદર જુઓ, એની અંદર જવાબ આવશે દિલ્હી છે. 145માં જોઈ લઈએ. વિધાન 1, જ્યારે વાયુપુલમાં જલવાક અને અનવાક જુદી જુદી ત્રિજ્યા પર એકાંતરિક ગોઠવાયેલા હોય તો જ્યારે વાયુપુલો જલવાક અને અનવાક જુદી જુદી ત્રિજ્યા ઉપર ગોઠવાયેલા હોય તેને અરિય કહેવાય, સસ્ત કહેવાય ને, એટલે ખોટું. બીજું, વાયુપુલમાં જલવાક અને અનવાક સંયુક્ત રીતે વાયુપુલ એક જ ત્રિજ્યા પર ગોઠવાયા હોય, એક ત્રિજ્યા તો એના વાયુપુલમાં જલવાક અને અનવાક સંયુક્ત રીતે વાયુપુલની એક જ ત્રિજ્યા ઉપર ગોઠવાયેલા તો સસ્ત કહેવાય, અરિય કહેવાય ને, એટલે બંને વાક્યો ખોટા છે. 146 નંબર જોઈ લઈએ. વિધાન 1, સસ્ત વાયુપુલો ફક્ત જલવાહિનીની બહારની બાજુ ગોઠવાયેલી અનવાક ધરાવે છે. અને બીજું છે વિધાન બીજું, પ્રકાંડ અને પર્ણમાં સામાન્ય રીતે સસ્ત વાયુપુલો હોય છે. પ્રકાંડ પર્ણમાં વાયુપુલો એ સસ્ત જ હોય, અને સસ્ત વાયુપુલો ફક્ત જલવાકની બહારની બાજુ એક ત્રિજ્યા ઉપર અનવાક ગોઠવાયેલી હોય. એટલે 146ની અંદર જવાબ આવશે, બંને સાચા જ છે. તો ચેન્નઈ આવશે 1 અને 2 બંને સાચા. 47ની અંદર દ્વિદળી મૂળમાં, તો જુઓ 147 નંબરમાં આપણે જવાબ ચેન્નઈ આવશે. જોઈએ, દ્વિદળી મૂળમાં એટલે કે બાહ્ય કે આંતરકોષી અવકાશયુક્ત પાતળી દિવાલવાળા મૃતકોષોના ઘણા સ્તરોનું બનેલું, અને તેના સૌથી અંદરના સ્તરને આપણે અંતઃસ્તર તરીકે ઓળખીએ છીએ. 148, પરિચક્ર એટલે શું? તો અંતઃસ્તરની બહારની તરફના અંતઃસ્તરની અંદરની તરફ હોય વિસ્તાર, બરાબર, એના આપણે પરિચક્ર કહીએ છીએ. તો એમાં બોમ્બે જવાબ આવશે 148માં. 149 જુઓ, દ્વિદળી મૂળમાં કાસ્પેરિયન પટ્ટિકા કયા કોષોમાં જોવા મળે છે? તો અંતઃસ્તરમાં તો બોમ્બે થશે. કયા? 149માં બોમ્બે. 150માં કાસ્પેરિયન પટ્ટિકાનું સ્થૂલન વનસ્પતિના કયા કોષમાં જોવા મળે છે? તો આપણે મૂળના પરિચક્રમાં, મૂળના અંતઃસ્તરમાં, પ્રકાંડના પરિચક્રમાં કે પ્રકાંડના અંતઃસ્તરમાં? તો મૂળના અંતઃસ્તરમાં જોવા મળે ને, તો 150માં પણ બોમ્બે આવશે. મૂળના અંતઃસ્તરમાં પેલી કાસ્પેરિયન પટ્ટિકા જોવા મળતી હતી, બોમ્બે. 151, ખાલી જગ્યાના આ કોષોમાંથી ખાલી જગ્યા દરમિયાન પાર્શ્વે મૂળ અને બાહ્યધાની ઉત્પત્તિ થાય છે. તો 151ની અંદર આપણો જવાબ ચેન્નઈ આવશે. 151માં ચેન્નઈ. જોઈ લઈશું, પરિચક્રના કોષોમાંથી, બરાબર, પરિચક્રના કોષોમાંથી દ્વિતીય વૃદ્ધિ દરમિયાન પાર્શ્વ મૂળ ઉત્પન્ન થાય, અને એ શું બનાવે? વાહી એધા આખી બનાવે, જલવાકની ઉપર અને અનવાકની નીચે આખી એધા, વાહી એધાનું નિર્માણ કરે છે. તો ચેન્નઈ આવશે. 152માં, 152 નંબરમાં ઓકે, 152 નંબરમાં આપણે કે ગયો 151માં ચેન્નઈ આવશે, બરાબર. 151માં ચેન્નઈ. પછી 152ની અંદર આપણે જોઈ લઈએ, તો દ્વિદળી મૂળમાં જલવાક અને અનવાક પેશીની વચ્ચે આવેલા ખાલી જગ્યા
ને સંયોગી પેશી કહે છે. સામાન્ય રીતે ખાલી જગ્યા જલવાક અને અનવાકના સમૂહ હોય છે અને પછી જલવાક અને અનવાકની વચ્ચે ખાલી જગ્યા વિકાસ પામે છે. તો 152 ની અંદર જો આપણે બોમ્બે જવાબ આવશે 152 કે મૃદુતક કોષોની બનેલી હશે સંયોગી પેશી. જલવાક અને અનવાકની વચ્ચે આવેલા મૃદુતક કોષોને સંયોગી પેશી કહેવાય. સામાન્ય રીતે જલવાક એ 2 કે એનાથી વધારે 4 અનવાક સમૂહ અને પછી અનવાક જલવાકની વચ્ચે ઈધા વલયનું નિર્માણ થતું હોય છે. તો જવાબ બોમ્બે થશે. 153 દ્વિદળી મૂળમાં મધ્યરંધનું નિર્માણ કોણ કરે છે? દ્વિદળી મૂળમાં મધ્યરંધનું નિર્માણ કોણ કરે છે? તો એની અંદર આપણે સીધો જવાબ જોઈ લઈશું. 153માં અમદાવાદ. જુઓ, પરિચક્ર, વાયુપુલો, મજ્જા જેવી અંતઃસ્તરની અંદરની બાજુ આવેલી બધી જ પેશીઓ, અંતઃસ્તરની બધી અંદરની પેશીઓ હોય એ મધ્યરંધનું નિર્માણ કરે છે. પછી 154 આપેલા વિધાનો માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો 154 ની અંદર આપણો જવાબ થશે ચેન્નઈ. દ્વિદળી મૂળમાં અનવાક સમૂહ અને જલવાક સમૂહ મૃદુક પેશીથી. જો ચેન્નઈ જવાબ થશે આપણો. એ સાચા વિધાનો શોધવાના છે. ચેન્નઈની અંદર 154 ની અંદર સાચા વિધાનો આપણે જોઈ લઈએ. તો એ ચેન્નઈ જવાબ છે ને 154માં. એ બી અને 54 નંબર. તો એ ખોટું છે, બી અને સી સાચું છે. જુઓ, તો એ ખોટું છે અને બી અને સી એ સાચું હોય. તો આપણે જોઈ લઈશું. એ ખોટું છે તો દ્વિદળી મૂળમાં વાયુપુલો સહસ્ત અને અંતરારંભી હોય. વાયુપુલો એ બહિરારંભી હોય. ફરી એટલે ખોટું છે એ. પછી બી અને સી એ સાચું છે. દ્વિદળી મૂળના બાયકનું સૌથી અંદરનું સ્તર અંતઃસ્તર કહેવાય. દ્વિદળી મૂળમાં અનવાક સમૂહ અને જલવાક સમૂહ મૃદુક પેશીથી જુદા પડે છે અને આ પેશીને સંયોગ પેશી કહેવાય. તો એ બી સાચું હોય. એટલે આપણો જવાબ આવશે ચેન્નઈ. પછી 155 દ્વિદળી મૂળના મધ્યરંધની આકૃતિમાં ભાગો એ બી સી ડી ઈ અને એફ દ્વારા નિર્દેશ કરેલા ભાગો છે. સાચા જવાબ આપણે શોધવાના છે 155 નંબરમાં. તો એની અંદર દિલ્હી જવાબ આવશે. ચેક કરી લઈશું આપણે. જુઓ, એ શું છે? એ અંતઃસ્તર છે, બહારનો ભાગ છે, અંતઃસ્તર. બરાબર. પછી સંયોગી પેશી. તો જો સંયોગી પેશી ક્યાં હોય? તો આપણને ખબર છે કે ભાઈ જલવાક, આ જલવાક અને આ અનવાક. તો સંયોગી પેશીઓ ક્યાં હોય? આમ તો જલવાક અને અનવાકની અહીંયા હોય. જલવાક અનવાક જ્યાં હોય ત્યાં અહીંયા હોય. તો સંયોગી પેશી અહીંયા હશે. પછી આદિદારું સી, તો એ આદિદારું હશે. પછી ડી અનુદારું મોટા હશે કેન્દ્ર તરફ. પછી ઈ અનવાક દર્શાવેલા છે. ઈ અનવાહક. અને છેલ્લું એફ છે એ મજ્જા છે. કેન્દ્ર વાળો ભાગ જે બતાવેલો છે, સેન્ટર વાળો ભાગ. તો સેન્ટર વાળો ભાગ એ મજ્જા છે. જવાબ દિલ્હી થશે. 156 એકદળીનું મૂળ એ દ્વિદળીના મૂળથી કઈ રીતે અલગ પડે છે? એકદળીનું મૂળ દ્વિદળીથી કેવી રીતે અલગ પડે છે? તો 156 ની અંદર જોઈ લો. એની અંદર જવાબ છે દિલ્હી આપેલો છે. દિલ્હી કે 6 કરતા વધારે જલવાક પેશી પેલામાં જોવા મળે દ્વિદળીમાં. દ્વિતીયક વૃદ્ધિ છે એટલે જો 6 કરતા વધારે જલવાક પેશીની હાજરી હોય. કારણ કે દ્વિદળીમાં 4 હોય, પેલામાં 6 કરતા વધારે હોય એક દળીમાં. દ્વિતીય વૃદ્ધિની ગેરહાજરી બી હશે એક દળી મૂળમાં. સારી રીતે વિકાસ પામેલ મજ્જા એક દળીમાં છે, તો આ 3 એક દળીમાં હોય છે, દ્વિદળીમાં નથી. એટલે 3 આવશે. એટલે દિલ્હી જવાબ આવશે. 157માં જુઓ, નીચે પૈકી કેટલા લક્ષણો એકદળી મૂળના છે? તો નીચે પૈકી કેટલા લક્ષણો એકદળી મૂળના છે? તો મજ્જાનો વિકાસ, અવર્ધમાન વાહિપુલ, બહુસૂત્રીય, પછી અરીય વાહિપુલ અને અંતઃસ્તરની ગેરહાજરી. તો 157માં જોઈએ આપણે 4 કેરેક્ટર છે. જુઓ, મજ્જાનો વિકાસ જોવા મળશે, અવર્ધમાન વાહિપુલ બી જોવા મળશે એક દળી મૂળમાં, બહુસૂત્રીય જોવા મળશે, અરીય વાહિપુલ જોવા મળશે. તો 4 આવશે. એટલે જવાબ આવશે 107માં 4. 107માં બોમ્બે આવશે. 157માં સોરી
157માં બોમ્બે આવશે. 158 દ્વિદળી પ્રકારમાં અંતસ્તર કયા કોષોનું બનેલું હોય છે? દ્વિદળી પ્રકાર હોય તો સ્થૂલકોણકનું બનેલું હોય એટલે બોમ્બે આવશે 158માં. 159માં દ્વિદળી પ્રકારમાં અંતસ્તરને શું કહે છે? તો પ્રકારના અંતસ્તરને આપણે સ્ટાર્ચ આવરણ કહેવાય, તો આપણો બોમ્બે આવશે 159માં. 160માં જુઓ, જેમ આપણે પરિઘથી કેન્દ્ર તરફ દ્વિદળી પ્રકારમાં જઈએ તો આપણને જોવા મળતી પેશીઓનો યોગ્ય ક્રમ ગોઠવો. તો 160માં કયું આવશે? અમદાવાદ. જુઓ, પરિઘથી કેન્દ્ર, અધિસ્તર, બાહ્યક, અંતસ્તર, અનુદારું, આદિદારું અને ઘર આવશે, કારણ કે અનુદારું પહેલા આવશે ને, અને પછી આવશે બહિરારંભી વિકાસ છે એટલા માટે. તો 160માં અમદાવાદ થશે. 161માં દ્વિદળી પ્રકારને અનુલક્ષીને આપણે ક્યાં આવ્યા? 161માં દ્વિદળી પ્રકારમાં અધસ્તરની નીચે આવેલા બાહ્યકના સ્તરો એ ખાલી જગ્યા, પાતળી દિવાલ, ખાલી જગ્યા કોષોના બનેલા ને જે સ્પષ્ટ રીતે જોઈ શકાય એવા આંતરકોષીય અવકાશ ખાલી જગ્યા હોય છે. તો 161માં 161. તો 161માં આપણે અમદાવાદ જવાબ આવશે. ગોળાકાર છે, મૃદુતક કોષોના બનેલા છે, આંતરકોષીય કયું સ્તર છે કે ભાઈ દ્વિદળી પ્રકારના અધસ્તરની વાત કરેલી છે. તો દ્વિદળી પ્રકારનું અધસ્તર એ શાનું બનેલું હોય? સ્થૂલકોણક, એટલે એ ચુસ્ત હોય, યુક્ત હશે, એટલે આપણો જવાબ આવશે અમદાવાદ. પછી 62 દ્વિદળી પ્રકારને અનુલક્ષીને સાચા વિધાનો પસંદ કરો. 162માં તો 162માં જુઓ, એની અંદર જવાબ આવશે આપણો બોમ્બે. જવાબ એની અંદર આપણે ચર્ચા કરીશું. બોમ્બે આન્સર આપણો આવશે 162ની અંદર. વિધાન 1 અને 3 સાચા છે, વિધાન બીજું એ ખોટું છે. જુઓ, તો વિધાન બીજું ખોટું છે. વાયુપોલોની વચ્ચે અરીય રીતે ગોઠવાયેલા દ્રઢોદક કોષોના કેટલાક સ્તરો આવેલા છે, જેને મજ્જાકિરણ તો ખોટું કહેવાય. મજ્જાકિરણમાં મૃદુતક કોષો આવેલા એટલે ખોટું છે. તો પહેલું અને ત્રીજું સાચું અને બીજું ખોટું છે, એટલે બોમ્બે જવાબ આવશે. 163માં વિધાન 1 દ્વિદળી પ્રકારમાં વાયુપુલ મોટી સંખ્યામાં વલયમાં ગોઠવાયેલા હોય છે. વલય ઉપર બરાબર છે કે દ્વિદળી પ્રકારમાં વાયુપુલો એ એક વલયમાં ગોઠવાયેલા હોય છે, તો સાચું. વિધાન બીજું એ વાયુપુલોની વલયમાં ગોઠવણી એ દ્વિદળી પ્રકારની લાક્ષણિકતા છે. તો વચ્ચે એધા આવેલા હોય ને, દ્વિદળી પ્રકારમાં શું હોય? વચ્ચે અંતપુલી એધા હોય, પછી જોડાય એટલે આંતરપુલી એધા આવે, અને બંને જોડાઈને વાહી એધા આખું બનાવે છે. તો એક વલય આખું એ બનાવે છે, એધા વલય બનાવે. તો બંને વિધાન 163માં સાચા, એટલે 163માં અમદાવાદ જવાબ થશે. 164 દ્વિદળી પ્રકારમાં વાહીપુલો કેવા હોય? તો સહસ્ત હોય, વર્ધમાન હોય, અંતરારંભી હોય, બરાબર છે, તો બોમ્બે આવશે. 164માં બોમ્બે. 165 દ્વિદળી પ્રકારમાં મજ્જાનું નિર્માણ કરતા કોષો કયા? દ્વિદળી પ્રકારમાં મજ્જાનું નિર્માણ કરતા તો સીધી વસ્તુ મૃદુતક જ આવશે. 165 તો મૃદુતક એટલે ચેન્નઈ આવશે. 165માં ચેન્નઈ. 166 નીચેનામાંથી કયો વિકલ્પ એ અધસ્તરથી શરૂ કરીને અંતસ્તર સુધી જોડાયેલી પેશીઓનો સાચો ક્રમ દર્શાવે છે? તો 166માં જુઓ, ચેન્નઈ આવશે. ચેન્નઈ આવશે. કેવી રીતે? જુઓ, અધસ્તરથી શરૂ કરીને છે, તો અધસ્તર શાનું હતું? દ્વિદળી પ્રકારની અંદર સ્થૂલકોણક, પછી બાહ્યક, મુખ્ય બાહ્યક તો મૃદુતક, અને અંતસ્તર તો એ કાંજી સ્તર છે, તો ચેન્નઈ આવશે. 167 એકદળી પ્રકાર વિશે સત્ય વિધાન કયું છે? તો 167ની અંદર સત્ય વિધાન હશે એ જોઈ લો. એ છે દ્રઢોદકીય અધસ્તર હતું, એમાં વાયુપુલ અવર્તમાન હતા, એકદળી પ્રકાંડ, અન્વાક, મૃદુતકનો અભાવ હતો, બરાબર છે. તો અન્વાક, મૃદુતકનો અભાવ હતો. અન્વાક જે પેશી હોય એની અંદર આપણે એવું કીધેલું કે વાયુપુલ હોય, વાયુપુલની આ અન્વાક પેશી હોય, અહીંયા જલવાક પેશી હોય, તો આ અન્વાક પેશીની અંદર અન્વાક મૃદુતકનો એ અભાવ હોય છે. તો જવાબ આપણો આવશે 167માં અમદાવાદ. 168 એક વનસ્પતિનો આડો છે નીચેના અંતસ્થ લક્ષણો દર્શાવે છે. આ લક્ષણો કોની અંદર જોવા મળે? પહેલું, બીજું, ત્રીજું
અને ચોથું આ બધા કેરેક્ટરો છે એ કોની અંદર જોવા મળે છે? તો એ એકદળી પ્રકાંડના કેરેક્ટરો છે. તો એકદળી પ્રકાંડના કેરેક્ટરો આ બધા જોવા મળે છે. 169 એકદળી વનસ્પતિઓમાં વાયુપુલ અવર્તમાન પ્રકારના હોય છે, કારણ કે એધા ગેરહાજર હશે. બરાબર. 169 તો સીધી વસ્તુ અવર્તમાન હોય એટલે એધા ગેરહાજર, દિલ્હી જવાબ આવશે. 170 વાયુપુલો માટે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? કયા વિધાનો સાચા છે? તો જો એની અંદર બધા જ વિધાનો કેવા છે? સાચા. 170 ની અંદર બધા જ વિધાનો સાચા, એટલે ABCDE બધા જ આવશે, એટલે ડી આવશે આન્સર. તમામ આવશે 170 ની અંદર. 171 યોગ્ય જોડકા મેળવો. તો યોગ્ય જોડકાની અંદર આપણે દેખી લઈએ. એની અંદર 171માં યોગ્ય જોડકા જોડવાના. સ્ટાર્ચ કણો ધરાવતું અંતસ્તર જુઓ, તો એની અંદર પહેલામાં દ્વિદળી પ્રકાંડ આવશે અંતસ્તર વાળું. પછી બીજું મૃદુતક બહિર્સ્તર, તો એકદળી મૂળમાં આવે બહિસ્તર, આપણે આકૃતિમાં દર્શાયેલું જ છે. અધિસ્તરની નીચે બહિસ્તર. 3Q યાંત્રિક કોષો, તો એકદળી પર્ણમાં હતું. 4Q ભંગજાત વિવરો, તો એકદળી પ્રકાંડમાં હતા. તો જવાબ આવશે ચેન્નઈ. 171માં ચેન્નઈ. પછી ખાલી જગ્યામાં વાયુપુલોમાં પાણી ભરેલા ભંગજાત વિવરો આવેલા હોય છે. તો આપણે હાલ વાત કરી એકદળી પ્રકાંડની અંદર હશે ને, એકદળી પ્રકાંડની અંદર જોવા મળશે. 172માં એકદળી પ્રકાંડ, તો ચેન્નઈ. પૃષ્ઠવક્ષીય પર્ણ મુખ્ય કયા ભાગો દર્શાવે છે? 73માં પૃષ્ઠવક્ષીય પર્ણ મુખ્ય કયા ભાગો દર્શાવે? તો અધિસ્તર દર્શાવે, મધ્યપર્ણ પેશી, વાકની સિદ્ધાંત, 3 દર્શાવે. 173માં આપેલ તમામ. 74માં ભેજગ્રાહી કોષો શેમાં હાજર હોય છે? તો આપણને ખબર એકદળી પર્ણના ઉપરી અધિસ્તરમાં, એકદળી પર્ણના ઉપરી અધિસ્તરમાં હોય એટલે દિલ્હી હશે. 174માં દિલ્હી. 175 ઘાસના અધિસ્તરમાં મોટા ખાલી રંગહીન અને છૂટા છવાયા કોષો આવેલા છે. તે કયા નામથી? તો યાંત્રિક કોષો અથવા ભેજગ્રાહી કોષો કહેવાય. ને અમદાવાદ આવશે 175માં અમદાવાદ. 176 અંતસ્તર અને વાયુપુલ વચ્ચેના સ્તરને શું કહે છે? તો અંતસ્તર અને વાયુપુલની વચ્ચેનું સ્તર, તો એને આપણે શું કહીએ છીએ? અંતસ્તર અને વાયુપુલની વચ્ચે પરિચક્ર, તો બોમ્બે આવશે. તો બોમ્બે. 177 જુઓ, એ પ્રકાંડ અને પર્ણનું અધિસ્તર પાણીના વ્યયને અટકાવે છે. આર છે પ્રકાંડ અને પર્ણનું અધિસ્તર ક્યુટિકલના આવરણથી આવરિત હોય છે. બરાબર. તો બંને વિધાનો સાચું હોય અને એની સમજૂતી આપેલી છે કે ભાઈ આર છે અને આર એની સમજૂતી પ્રકાંડ અને પર્ણનું અધિસ્તર ક્યુટિકલના આવરણથી આવરિત છે એટલે પાણીનો વેગ ઘટાડે છે, એટલે સાચું હોય. એટલે 177માં અમદાવાદ આવશે. 178 ઈજા હાજર હોય તો તેને અવર્તમાન વાયુપુલ કહે છે. ઈજા હાજર હોય તો એને વર્તમાન કહેવાય, તો એ ખોટું હોય. મૂળમાં અર્ય વાયુપુલ, તો સાચું હોય. તો ખોટું, સાચું, એટલે દિલ્હી જવાબ છે. જુઓ 178માં દિલ્હી થશે. 179માં નીચેનામાંથી કયું યુગ્મ સાચું છે? તો 179માં સાચું કયું? જુઓ, પૃષ્ઠવક્ષીય પર્ણ ઉપરી અધિસ્તર હોય અને ઉપરી અધિસ્તરની નીચે લંબોદક પેશી હોય. આ વાક્ય કેવું છે? સાચું હોય. બીજા વાક્યો ખોટા છે. તો 179માં એ આવશે, કારણ કે પૃષ્ઠવક્ષીય પર્ણમાં ઉપરી અધિસ્તરની નીચે તરફ લંબોદક હોય. જો નીચેની બાજુ કીધું હોય તો એ શિથિલોદક આવે, પણ ઉપરી અધિસ્તરમાં કીધું, અધા અધિસ્તર પૂછ્યું હોય તો એ શિથિલોદક આવે. તો જવાબ અમદાવાદ આવશે. 180 એકદળી પર્ણ એક ખાલી જગ્યા. તો એકદળી પર્ણ એક ખાલી જગ્યા શું છે? તો જુઓ એની અંદર અધિસ્તરમાં યાંત્રિક કોષો ગેરહાજર, શિરાઓ કાર્ય કરતી હોય છે. મધ્યપર્ણ પેશી સારી રીતે 2 ભાગમાં તો વિભાજિત ના હોય. મધ્યપર્ણ પેશી એ લંબોતક અને શિથિલોતક પેશી એમ 2 ભાગમાં જુદી પડતી નથી. તો જવાબ આવશે એની અંદર દિલ્હી. એક જ પ્રકારના ત્યાં કોષો જોવા મળે છે, એટલે તો આપણે એને શું કહેતા હતા? દ્વિપાર્શ્વ પર્ણ તરીકે આપણે ઓળખતા હતા. તો 180માં આપણે જવાબ આવશે દિલ્હી. સોલ્યુશન આપણે પૂરું થાય છે. થેન્ક યુ.